વાંચતા લખતા વિચારતા લોકો સાથે બેસવું ને એ થોડું ત્રાસદાયક હોય છે. ગઈકાલે હું કેટલાક લોકો સાથે બેઠો હતો. તેમની ચર્ચા કેવી હતી? પ્રાથમિક શાળામાં 18,537 ઓરડાઓની ઘટ છે. 23,659 શિક્ષકોની ઘટ છે પ્રાથમિક શાળામાં. 1,606 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. 7,324 શિક્ષકોની માધ્યમિક શાળામાં ઘટ છે. મને તો ટેન્શન થઈ ગયું. પછી એકલો પડીને નિરાતે વિચારતો હતો કે કેમ આવું છે. તો આ બધું રાતોરાત નથી થયું. 2022ની ચૂંટણી પછી આ બધી ઘટો નથી પડી. પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની દીર્ઘદ્રષ્ટિ છે. કેવી દીર્ઘદ્રષ્ટિ છે? તમે ભણ્યા, અત્યારે 4,000 શિક્ષકોની બદલી કરવાની છે. એને ભરતીનું નામ આપીને તમને રાજી કર્યા, રાજી કરવા પડ્યા ને. ભલે પાછળથી ખબર પડી ગઈ ને તમે થોડા ગુસ્સે થયા હશો, પણ પહેલા તો રાજી થયા હતા ને. દીર્ઘદ્રષ્ટિ એવી છે કે તમે ભણીને નોકરી માંગો છો, પછી આ બધા ઓરડાની શિક્ષકોની ઘટો પૂરી થઈ જાય, પૂરતા શિક્ષકોની ભરતી થઈ જાય તો શું છે, મોટા પ્રમાણમાં બાળકો ભણે, બધા નોકરી માંગે, બધાને નોકરી આપે એટલે એ નોકરીના સ્થળે જતા રહે, સારા પાત્ર સાથે લગ્ન જીવનમાં ગોઠવાઈ જાય. તો જે કુટુંબ વ્યવસ્થા છે ભારતીય સંસ્કૃતિની, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, એ તૂટી જાય તો ધર્મ ખતરામાં આવી શકે એવું મને લાગે છે. એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપે બહુ લાંબો વિચાર કરીને એવું કદાચ નક્કી કર્યું હશે કે આપણે પ્રાથમિક શાળામાં ઓરડા બનાવવા નથી, ધીરે ધીરે શિક્ષકોની ઘટ વધવા જ દેવી છે. એનાથી શું પરિણામ આવે એ પણ એમણે કદાચ વિચાર્યું હશે. પરિણામ એવું આવે કે સારું શિક્ષણ ના હોય એટલે નોકરી માંગવાના નથી, સારું શિક્ષણ અને સારી નોકરી નહીં હોય એટલે લગ્ન જીવનમાં સારું પાત્ર મળીને ગોઠવાઈ જશે, એ શક્યતા પણ દૂર થઈ જાય. અથવા ધારો કે કોઈ પાત્ર મળ્યું ને ગોઠવાયા તો પણ શિક્ષણને અભાવે જઈને ક્યાં જશે? ભાવનગર જશે, રાજકોટ જશે, જુનાગઢ જશે, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અંકલેશ્વરની જીઆઈડીસીમાં જશે. તો મોંઘવારીમાં ઘર તો ચલાવવું અઘરું હશે એટલે ગામની ગરજ રહેશે, મા બાપની એ ગરજ રહેશે, જમીનની એ ગરજ રહેશે. એટલે શું છે કે સંયુક્ત કુટુંબમાં એ સંકળાયેલા રહેશે. જેમની પાસે પૈસા છે, જે 10% લોકો દેશની લગભગ 60% સંપત્તિ લઈને બેઠા છે, એમના બાળકો તો ખાનગીમાં ભણી લેશે, એ તો વિદેશમાં વધારે અભ્યાસ કરી લેશે, પોતાના ધંધા રોજગારમાં ગોઠવાઈ જશે, એટલે એટલું રહેશે. પરંતુ આ બધી ઘટ રાખવાથી ઘણા બધા યુવાનોને, અત્યારે પણ કોઈ પણ ગામમાં જઈએ અને જો લગ્ન ઈચ્છુક યુવાનોની બસ ભરવાની હોય ને તો સહેજે 2-3 બસ ભરાઈ જાય, એટલા બધા લગ્ન ઈચ્છુક યુવાનો હોય છે. તો આનાથી ધીરે ધીરે છે ને વસ્તી નિયંત્રણમાં આવી જશે, સંયુક્ત કુટુંબ મજબૂત થશે. ગામમાં જે ગૌ માતાઓ છે એની સેવા કરવા માટે લોકો જોઈશે. તો બધા ભણશે તો ગૌ માતાની સેવા કોણ કરશે? સંયુક્ત કુટુંબમાં કોણ રહેશે? અહીંયા કોણ રહેશે? એટલે લાંબા ગાળાની દ્રષ્ટિથી જ ભારતીય જનતા પાર્ટી આ બધું કરી રહી છે. એમાં યુવાનો તમે નાહક ગુસ્સે થાઓ છો, તમે સમજતા નથી. જો તમારા મા બાપ ભાજપની આ દીર્ઘદ્રષ્ટિ ના સમજતા હોત તો એમણે આટલા વર્ષો સુધી શાળાના ઓરડાઓની ઘટ વધી, શિક્ષકોની ઘટ વધી, બીજી બધી વ્યવસ્થાઓમાં ખામીઓ ઊભી થઈ, છતાં કેમ ભાજપને મત આપ્યો? કારણ કે તમારા માતા પિતા ભાજપની એક દીર્ઘદ્રષ્ટિ સમજે છે. એટલે એમણે મત આપ્યો કે આને આવું કરવાથી આપણી કુટુંબ વ્યવસ્થા મજબૂત રહેશે, આપણા સંતાનો આપણી સાથે રહેશે, ગૌ માતાની સેવા થશે, અને ભણીને શું કરી લેવાનું છે? એના કરતાં સંયુક્ત કુટુંબમાં, ગામમાં, ઘરમાં બધાની સાથે હળી મળીને રહેવું, ધીરે ધીરે દેશની વસ્તી પણ કાબૂમાં આવી જાય. આ બધા સવાલો મિથ્યા છે. ભાજપે કાયમ આપણને સંસ્કૃતિની, ધર્મરક્ષાની વાત કરી છે. તો એ બધું કરવા માટે તો યુવાનોની, યુવતીઓની જરૂર પડશે ને. એટલે આ વ્યવસ્થા મને લાગે છે કે ભાજપની જે દીર્ઘદ્રષ્ટિ છે, અને જે દીર્ઘદ્રષ્ટિને તમારા માતા પિતાએ
મંજૂરીની મોહર દરેક ચૂંટણીમાં મારી છે એ તમારે પણ ચાલુ રાખવી જોઈએ અને ફરિયાદો નહીં કરવી જોઈએ. આભાર.